નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારત ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી મોબાઈલથી કઈ રીતે કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહે બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, જો તમે ભારત ગેસનું ગેસ કનેક્શન ધરાવો છો અને તમારા ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરાવવા માગો છો તો તમારા મોબાઈલમાં હેલો બીપીસીએલની એપ્લિકેશન હોવી જરૂરી છે। આ ઉપરાંત આધાર ફેસ આરડીની એપ્લિકેશન હોવી પણ જરૂરી છે। તો આમ જે ભારત ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરવા માટે આ બે એપ્લિકેશન હોવી જરૂરી છે। અને જો એપ્લિકેશન ન હોય તો તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોર ખોલી લેવાનું રહેશે અને ત્યાં સર્ચમાં જઈ અને બીપીસીએલ લખી લેવાનું રહેશે અને ત્યારબાદ સર્ચ કરવાનું રહેશે। સર્ચ કરતાની સાથે જ આ પ્રમાણે હેલો બીપીસીએલની એપ્લિકેશન જોવા મળી જશે। તેને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે અને ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની રહેશે। એપ્લિકેશન ઓપન કરતાની સાથે આ પ્રમાણેનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। ત્યારબાદ અહીંયા આપણે નેક્સ્ટ આપતું જવાનું રહેશે અને ત્યાર પછી ગેટ સ્ટાર્ટનું બટન છે તેના પર ટચ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આપણા જે ભારત ગેસમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર દાખલ કરી અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરતાં આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે। જે ઓટીપી આવી ગયા બાદ આપણે અહીંયા દાખલ કરી લેવાનો છે। તો ઓટીપી દાખલ કરી લીધા પછી આ ચેકબોક્સમાં આપણે ચેકમાર્ક કરવાનું છે। ત્યારબાદ ક્રિએટ એકાઉન્ટ ઉપર ટચ કરવાનું છે। ક્રિએટ એકાઉન્ટ ઉપર ટચ કરતાની સાથે આ રીતે આપણને ન્યૂ એમપિન સેટ કરવા માટેનો ઓપ્શન આવશે। તો અહીંયા આપણે 4 અંકનો એમપિન સેટ કરી લેવાનો રહેશે। એમપિન દાખલ કરી નીચે સબમિટ બટન ઉપર ટચ કરવાનું છે અને ડન આપી દેવાનું છે। તો હવે આપણો જે એમપિન હોય તે દાખલ કરી અને લોગિન થઈ જવાનું છે। લોગિન થતાં આ પ્રમાણેની જે ટ્યુટોરિયલ આવશે તેને આપણે સ્કીપ આપી દઈએ છીએ। તો લોગિન થયા બાદ આપણને આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં અહીંયા આપણને ભારત ગેસનું જે એક મેનુ છે તેના પર ટચ કરી દઈશું, ગોટેટ આપી દઈશું। તો આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે અને અહીંયા નીચે આપણને જોવા મળે છે ઈ-કેવાયસી માટે। તો અહીંયા જોઈ શકો છો કે કમ્પ્લીટ ઈ-કેવાયસી તે બટન ઉપર આપણે ટચ કરી દઈશું, જેના ઉપર ટચ થતાં જ આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપી આપણે દાખલ કરવાનો રહેશે અને ઓટીપી દાખલ કરી નીચે વેરીફાઈ બટન ઉપર ટચ કરવાનું રહેશે। તો આપણો ઓટીપી વેલિડેટ થઈ ગયો છે। હવે અહીંયા પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા ચેકમાર્ક કરી અને ફરીથી પ્રોસીડ બટન પર ટચ કરી દેવાનું છે। તેના પર ટચ કરતાં જ આપણો જે ફેસ આરડીની એપ્લિકેશન છે તે એક્ટિવ થઈ જશે। તો આ રીતે મિત્રો, જે આપણે રેશન કાર્ડમાં કેવાયસી કરીએ છીએ તે જ મુજબ ફેસ કેવાયસી કરવાનું છે અને કમ્પ્લીટ થઈ જાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મારું કેવાયસી માત્ર ક્ષણિક વારમાં જ તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણને મેસેજ જોવા મળે છે કે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓલરેડી કમ્પ્લીટ પણ 25 જાન્યુઆરી 2025 એટલે કે આજની તારીખમાં આ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે। તો આ પ્રમાણે મિત્રો તમે પણ સહેલાઈથી તમારા ભારત ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરી શકો છો। તેના માટે તમારે ગેસ એજન્સી પર જવાની જરૂર નથી। તો મિત્રો, આશા રાખું કે ભારત ગેસનું ઈ-કેવાયસી કેવી રીતે કરવું તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.comની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।